તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે। ભાઈઓ જુઓ તમે, આપણે રાણો એટલે કે બ્રિજરાજભાઈ ગઢવી રડી પડ્યા છે। મિત્રો દેવાજભાઈ ખવડે તેમને એવું કહ્યું કે તેઓ રડી પડ્યા। મિત્રો વિડીયોમાં તમે બન્યા રહો, હમણાં તમને જણાવી છીએ કે આપણા બ્રિજરાજભાઈ ગઢવી કેમ રડી પડ્યા છે, તેઓ કેમ ઇમોશનલ થયા। મિત્રો તમને જણાવી દઈએ કે હમણાં થોડા સમયથી સોશિયલ મીડિયામાં દેવાયત ખવડ અને બ્રિજરાજ ગઢવી બંને વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે। બંને ડાયરામાં એકબીજાને બોલ્યા છે। તો મિત્રો આ વિરોધ અત્યારે એટલો બધો વધી ગયો છે કે દેવાયતભાઈ અને બ્રિજરાજ વચ્ચેનો વિરોધ વધતા આપણા બ્રિજરાજ ગઢવી રડી પડ્યા છે। મિત્રો તમને હમણાં જણાવે કે અત્યારે સોશિયલ મીડિયામાં જે વિરોધના લીધે અને જે વાતો ફેલાઈ રહી છે, અને આ વિડીયો પણ એટલો વાયરલ થઈ રહ્યો છે કે દેવાયત ખવડે બ્રિજરાજ ગઢવીને કંઈક કહેતા તેઓ રડી પડ્યા। તો મિત્રો તમને આ વિડીયોની હકીકત જણાવી દઈએ કે આપણા જે બ્રિજરાજ ગઢવી છે તેમના રડવાનું કારણ કંઈક અલગ છે। તો મિત્રો તેમના રડવાનું કારણ છે એ હતું કે તેઓ એક પ્રોગ્રામમાં હતા અને ત્યાં કંઈક ઇમોશનલ એટલે કે માતા પિતાને લગતી કે કોઈ પૂર્વજને લગતી એવી કોઈ વાત નીકળી હશે, અને એ બ્રિજરાજ ગઢવીના દિલમાં જઈ લાગી હશે, અને તેઓ ઇમોશનલ થઈ જોરદાર આંસુએ રડવા લાગ્યા હતા। તો મિત્રો કોઈ પણ એવી અફવાઓ ફેલાવી નહીં કે દેવાયત ખબરના લીધે બ્રિજરાજ ગઢવી રડી પડ્યા છે। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો। આવા ને આવા અવનવા જો તમારે વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે।